અનુગ્રહનો અર્થ થાય પરમ આનંદ, પરમ ઉર્જાની સાથે પરમ ચૈતન્યમાં જોડાણ. તમારામાં અનુગ્રહ આવે, આમાં બધાયમાં આવે. તમે જોજો, મેં જોયું છે, આ ઔપચારિક વાતો નહીં કરતો, કે બાપુ અમારા ઘરમાં 7 જણાનો પરિવાર છે. એમાં 3 ભારું, 1 ભાભી, માતા પિતા અને મારા દાદી. પણ દાદી મોટા ભાગે અમારી હારે ન હોય, પણ જ્યારે દાદી અમારા રૂમમાં આવે અને અમે બધા એની હારે બેહીએ, ત્યારે એક પ્રકારનો અમને બહુ ગમે, એક પ્રકારનો અમને આમ મન પ્રસન્ન થાય, અંદરથી એક પ્રકારનો આનંદ આવે. દાદી કાંઈ ન બોલે, દાદી અભણ છે, ભણેલા પણ નથી. એ બોલે તો એ કાલું ઘેલું બોલે, પણ ખબર નહીં, એની પાસે બેહવાની મજા જ આવે. દાદી પાસે બેહવાનો બહુ આનંદ આવે. દાદી અડધો કલાક જ અમારા હારે બેસે, પણ એ બેહન તો એમ થાય ભલે કાંઈ બોલે નહીં, એની હારે બેઠા રહીએ. અમુક સાધુ સંતો હોય કે ભાઈ તમારે હારે મને બેહવાનું બહુ ગમે, તમારું સાનિધ્ય મને બહુ ગમે, તમે હોવ ને તો એક ખબર નહીં એક અંદરથી આનંદ આવે. નકર એને કઈ ખાવા નથી દેતા, કઈ સારી વસ્તુ નથી દેતા, કઈ વખાણ નથી કરતા, તો પણ એને ગમે. આનો અર્થ થાય અનુગ્રહ. તમે ભગવાનના મંદિરે જાઓ, શિવાલય પાસે તમે આમ બેહો, તો શિવાલય પાસે તમે બેહો તો તમને એક પરમ શાંતિ મળે, એક અનોખી ખુશી મળે. બસ એની પાસે બેઠા રે, આંખમાં આંસુ આવ્યા. આનો અર્થ શું થાય? આનો અર્થ થાય અનુગ્રહ.